ઓના કરતા જે કરતા તે કરી ખાધો તો સારું. ગલ્લું કર્યું વલ્લી નું છોડીને ગલ્લો કર્યો ને ભરવાના છે. 10 ઘરા ગાડીમાં પોત તો બાચી આવે લ્યો. મને લાગે હજી ઉટકાઈ ના જાય. કર્યું છે તે 9 ધચાંગે જો કે બધું રમણ ભમણ થઈ ગયું છે. પાછું મને લાગે લખવાનું ચાલુ કરવું પડશે. એના સિવાય તો આપણો ઉધાર નહીં ભાઈ. લ્યો 350 રૂપિયા બકરો થયો છે. શું લેવાનું? અને પેલામાં તો 1 લાગે એટલે 15,000 20,000 પાલે પડ્યા છે. પેટીઓ થઈ રહી લાગે મને લાગે. બીજું બધું જ કરશે. અરે શું કરો છો? ઓહો રોંજી આવો. હા લે ગળા દાડે દેખો ને. અરે ખુબ દાડે આજ તો આવ્યો. ખોવાઈ જતા ખૂબ. ખોવાઈ નતા ગયા, ખોવાઈ જાય એવું થઈ ગયું તું. એવું તાણી દેખાતા નતા. અરે હું દેખાય એવું રહ્યું જ નતું ને. ચમ ક્ષેત્રમાં બેત્રમાં ફરી ફરી એંડા વેણ વેણ કર્યા. કયો મજૂરી કરી પડે ભાઈ. પણ એ બરાબર છે, પણ ખોવાડું હોય પેન ને ખોડીએ પેન તો મેળ આવો. મને કઈ ખબર ના પડી વાત. ના પડી ના અલ્યા આપડે જૂની વાત કરવા માંગુ છું. પેલું ઓવે હું એ હાલ એ જ વિચારતો તો. બધું હાલ્યું છે, ખોયું છે બધું ઈમાં. હા અને ખેતરમાં એંડા વેણું છે. ના મેળાવે, આખી જિંદગી ના મેળાવે. કિલો કિલો એંડા વેણે હું ભેગું થવાનું? મારે લખવાનું ચાલુ કરવું છે જાણી કાલથી. શું કરે? સવારે વહેલું તો કરે કે તાર હું એ લખાવું વળી 20 નું ચાલુ કરવું છે. હે હવે અત્યારે નહીં શેર આવતો. અત્યારે નહીં લખતા? લખું છું માપનું ચાલુ છે પણ જાહેર નહીં કર્યું મેં. એવું છે? ઓવે પણ મને એવું લાગે મોટા પાયે કરવું પડશે કારણ કે અમાવું છે. ગ્રાહક ની વાત જોઈને બેહી રહેવાનું. ઓ આમાં શું લેવાનું? જાણે અને 10 ગ્રાહક આવે. હા એમાં પોચકી બાચી. ઓવે હવે તો આયા તાણ આયા કે અમારી જેવી લુખવાડી આવતી છે પછી લોટ આવે છે. શું કરે યાર? આલવું પડે. આલવું પડે. સાચી વાત. જાણે આ ગલ્લું મલ્લું એમાં ઉટકાઈ જાય. અમારે પસ્તો નાશી. અને આ કરે આપડે જે કરતા હતા ને એ જ કરાય. દાળો 10,000 20,000. અરે અમે કેટલું કમાતા? 5 લાખ ને. આ ખરેખર પેલા કાળિયાના બાજુ ના ચડ્યા હોત ને અમે તો તમે કમાત તો અત્યારે અમારી બોલ બાળાવત. પૈસા તમે હરેન કમાવો છે. હા પણ શિકાર ચોહી ભટકાઈ ગયો ના કાળિયો શંકરીઓ. એનો કરમ ચંડાળ છે. સાપ કઈ ના છે કરમ ચંડાળ છે. એને કોઈ લાગે એમ નહીં. હવે શિકાર પેલો ભેમો તો શિકાર શક નહીં. શિકાર જીવો છે કે નહીં દેખાતો નહીં. હમુર તો નહીં પાડ્યો. હમુર તો નહીં પાડ્યો ને. વચ્ચે આયો તો શિકાર લારું લઈ. શિકાર આપઘાત તો નહીં કરે ને. શિકાર ડોશી મૈયે ના જેવો આ તો હું નક્કી. હા તો વાત બહાર ના પાડે. તાણે ડોશી નો કે કલ્લા વેચું છું આમ કરું. એને બધું સાફ કરી નાખ્યું. જમીન ને બમીન બધું વેચી માર્યું. કશું વેચ્યું નહીં. પચ્યું તાન તો હા બધું વેચી ખાધું. પણ ના વળવું આના સિવાય. હા ના મેળ આવે જ નહીં. આરે ધંધો પકડવો પડશે હવે એવું લાગે છે. અરે તાપ કેવો પડે છે જબર. અને તાપને હું એંડા જાણું છું. બોલો શું કરે? અને કિલો ના 55 રૂપિયા. 55 રૂપિયા કિલો ના આવે. તેલ ને ખોટ ને બધું લેવા જઈએ એટલે ચાપ કશું ના વધે જેડી. અને પેલું ના નેચર ટાટા સોયલા બેઠા બેઠા હોય. અને થપ્પે થપ્પા આવતા હતા. અને એકાદું અડી જ જાય. એ કાધું તો હું તો કોઈ 2 દાડે ના લાગે તો 3જા દાડે તો આવ્યું જ હોય. આવે હા નહીં અડી જાય. અમે એરિયા ચાલુ કરવું છે હવે મારે. આયો તું પાછો આવ્યો. ના નથી પાડી મેં તો હોય નહીં આપણને મારા ગલ્લો પગ નહીં મેલવાનો. ના તો પાડી પણ મારા પાન કોઈ બીજો રસ્તો જ જાય. છૂટકો જ જાય. શું કરવાનું માટો? રસ્તા ત્યાં 4-5 પાડે છે હેડે ડાક્ટર નો હેડવાનું નહીં. માલે એવું હોય છે એટલે શું લેવું છે હજુ? એ 20 રૂપિયા આલન બીડી પીતી. હમણાં હાલ તમે અંભારે તો કોના લીધે સાપ છે? કોના લીધે જ ને સાપ થઈ ગયા. હું નહીં પટી ગયો. આ મારી હાલત જો લુગડા ના રહ્યો નહીં. અરે વલ્લીમાં ઘણું જતું રહ્યું. વલ્લીમાં તો પણ વલ્લી તો મેલે નહીં. હું જો અમે ચાલુ કર્યું છે એવું. તાણે એક બીડી પાવો થોડા ખસો બેહું. અલ્યા બેહું તો કરે. અલ્યા કેદારે તું બીડી જ લઈ ગયો તો લ્યા. શું કરીએ? માગવી પડે. કારણ
નહીં એટલે શું કરે જેવો કર્યો હોય તો પછી સાફ થઈ ગયા છે આજ તો પણ તોડેલું પેકેટ જ નહીં આખું છે તે આખું હાલ દો. ભાવ વધી જાય છે નહીં મળતી હમણાં તો હવે કે પછી હાલ દે 25 રૂપિયા 30 રૂપિયા હાલ દે બીજું તો શું થાય? એટલે પછી તાણે આવા તાણે માં તો કોઈ નોકરી ધંધો છે નહીં. તો આવ્યો દેખો રણજી એના જોડી હોય તો હાલ કે તાણે શું હાલ ભાઈ હું તો 2-3 જગ્યાએ માગું કોઈ 50 20 હાલ એવું મારે કરવાનું હું પણ તું એક કામ કર મારું ખબર શું કરું? અત્યારે ઉહેડા થઈ ગયા છે ક્ષેત્રમાં હા એરંડોના તે ના હોય ટીચા બનું એરંડા બેરંડા હે ને તો વળી હજુ 50 રૂપિયાના એંડા ભેગા થાય હા તો માગું ના પડે તડકો કેવો પડે છે યાર. લ્યો, જોયું ચૌ જોર આવે છે રેત હાલ કે છે આખી ઘડી આલો બીડી ની અને ભાઈ કદી કરેલું નહીં એવું બધું ય. બેઠા બેઠા લીધા છે ને હા તો ભાઈ આ કાઢવું પડે કે મેં તો લખાવા આવ્યો. એવું? હાઉ હું તો કહું લખાવજો જ વલ્લી મત છે જે છે લેવાનું. પસંદ કરવો નહીં તારો આ વખત એકલા એકલા હા થોડા થોડા આવું ને કમાઈ નહીં આખો પાછા તમે વલ્લીમાં મારા સિવાય એવો રાખજો. કેમ એ જોવાનું એ જ છે કે અમાર તો કે ત્રણ દાડે પણ એક વખત તો આવશે કે આજે લેજો જોઈએ છીએ આપણે. તમે તાર ફરે જાઓ ભિખારી ગોળી તમારો સંગ હવે કરવો નહીં હું તો યાર આમ જ બધું વલ્લીમાં તો કોઈ હોય તો પછી કરવાનું હું મારે વલ્લી મેલા એવી જ નહીં હવે માગીને વલ્લી રમે ખરી. ટૂંપો ખાઈ જાક 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 ઝાડે જઈને પાર આવે સાણી તાણે ટૂંકો હું ખવાય એવું નહીં. આ રોજ રોજ બીડીઓ બાજી ફૂંકવી એના કરતી ચક ટૂંપો ખાઈ લેવું હાલ આયેલું નહીં કે આ તારે ચરો અઢું લ્યા છે ને આ પટ્ટો જો કે તાણે હું દિવસે આટલું જ છે બધવાનું મારી માથા ઉપર. આ વ્યાતી લબડી પડકી તો ચોકે મારા હવે વેલો તાર મોઢો જોવો પડે. તાણી તાણે. અને ચોકે શેટ જઈને ખાજેલા દળના હવે ને કે આ તો ભૂત ભૂત નહીં બનતો એટલે હવે હમણાં બેને તો કાઠું પડતું હશે આ રહ્યું આ બધું. કાઠું તો ઘણું પડે એટલે જયારે મારા પણ રૂપિયો ઢગલો તો તાન તો શંકરજી કરતા હતા બે જણ. અલ્યા જાણી પેલા 3 લાખ ના ઈંડા હતા ને વેચી ખવડાયા તાણી શાંતિ થયું શાંતિ થયું. બોલો ભાઈ એ તમારા માટે કરતા હતા મારે કોઈ 3 લાખમાં કોઈ ડબલ થાય નતા હાલ દેવાના તમે યાર. હા તો કરી છે અલા ભેમલા તો અમુક છાપ પી નાખ્યો બાપડા ચોઈને મેલે સજીવ છે રે છે ને ક્યાં છે ધંધો કર્યો લારીનો હે એટલે હું જાઉં છું 50 રૂપિયા હાજરી આલે મને અરે હાની તારી થેલવાની. બોલો ચો કામ કરે છે તો મારે તો ઘર ને બહાર બધું હતું એ જતું રહ્યું તો મારે કરવાનું હું તો જીત કિલ્લા ખાવું છે હા જુદો ભાઈ પેટ કરાવવા વેટ બરાબર એટલે બધું કરવું પડે પેટ માટે. હા, એ તો કરે તો. બરોબર. પણ હોય ના આવતા લખાવા બીજા જજો ના બધું ખોયું જ છે તો પછી બીજે જો જવાનું આવે. પણ હું તો કેચલી હો રોકડે તું રોકડે રોકડા રોકડા હા બરાબર હવે કશું છે નહીં એટલે પૈસા કેશ લેજો નકર ઓવા. ભરાણા તાણી ના ઉધાર હવે ઉધાર રમવું એ નહીં ઉધારમાં તો દેવું એ ખાસું થઈ ગયું. અચ્છા ચો છે તો તમે લખાવશો ચો છે તમારી જોડી એટલે 15 લાખ રૂપિયા તો એમાં ઘર જતું રહ્યું લોન કરી દી એમાં જીવ તો બધું પરિવારે તો સાઈ બધું જીવ બધું લે. ના હી જુડો છે છોકરો બધું ભાઈ હોય પીએ તો પછી કેવી રીતે રે ખાવા પીવા જોવો કે નહીં અને તાર રોટલા કોણ કઈ ખબર આવે કોણ માજી ખાવાનું છે તો હું તો માગીને ખાવું. લ્યા. એટલે હું તો બસ સ્ટેન્ડ પડી રહ્યો ગાટ આવે તો અહીં બેસી રહેવાનું આપડે તો હોઈ રહેવાનું. અચ્છા આ જિંદગી હોની આબરૂ વાલી જ નહીં પાહો દસકો લાવે પાહો એટલે કીધે આવે લે દસકો કીધે આવે લાવવાનો જ છે વલ્લી માંથી જ. લેવાનું શું કરવાનું સાફ થઈ ગયો છે તો હજુ તો લાવવાનું છે હા, હા. ભલે સાફ થઈ ગયા પણ વલ્લી માં જ આગળ આવવાનું. કેટલા મોડી મેલ્યા છે મોડી તો કોઈ મેલ્યું નહીં તાણે કરીશું કોક. આ હું મોડી મેલે લે વિડીયો એક એક કોઈ માગે છે ને આ હું મોડી મેલે શું કરીએ ત્યાં કોઈ નઈ માજી ખાવાની બે બી પડ્યા તો હાલો પાહા બોલો પડ્યા. એક રસ્તો છે બોલો બોલો એકના બે રસ્તા બોલો. હારું ઝાડ જોઈને લટરવાનું છે એટલે આવી નહીં રહ્યું હજુ લટરું તો મારે છે પણ હારું મોત આવ્યું જ નહીં. એવું ઓવે એક વખત લટરી દો ચેવું નહીં આવતું અમે જોઈએ લો કોઈ તો તાન તમે હાથે કરો હરી લો મારે જોવું. અમે ના કરીએ ભાઈ અમે ના કરીએ આપણે નિમિત્ત લેવાય તાણી તો ભાઈ વાત એ રહી ઉપર વાળો નિમિત્ત લેવા ના પાડે કે તું આ બધું પૂરું કર. હજુ પાછું પૂરું કરવા બાકી છે ઘણું આ વલ્લીમાં 15 થી 20 લાખ રૂપિયા જતા રે પહા લાવવા પડશે કે બોલો આવશે આમાં વલ્લીમાં જીમાં કોઈ આવે એમાં આવે. હવે હવે પણ એમાં લાવવા માટે કોક તો ઝેરો હોવો જોઈએ કે આપણા હા. જોડે એ તો ધીમે ધીમે માગીને જો તો એ માજી તાજી 20 રૂપિયાનું 10 રૂપિયા રમવાનું ધીમે ધીમે લાગે તો આગળ હેડવાનું. બોલો જેમ તો જઉં છું કે મહિને 1500 આલે હે રોજના 50 એ જાણા. હા 1500 ની આવક કરી જવાની હો બે આમાં તો માણસો રાખવા માંડી લ્યો નોકરી હા તાણે
તમારે બેના કરે તો એ મોણ હારો પાહો હાર જ થોડી નહીં. તો દયા લાગી રે મને નોકરીએ રખાયો અને તમે તો આજે આમાં ગુકલ હમણાં કરાજી ની વખત હા હાલે નહીં બાદ ગયો છે બાજુ હે હોવે. બહાર જશે પછી એ ઉઠવાનો છે ઉઠવાનો તો નહીં ધંધા કરીને બેસી ગયો છે એવું હવે તો ભાઈ સારું હેડી જાય ને આપણે ચાલુ કર્યું વલ્લી નું પાવું કેવું ચાલો આમ હેડે નવ જબર કારણ કે અમે શહેર નતો આવતો આમાં શું લેવાનું પડે કામ વિડીયોમાં આ 5 રૂપિયા હું લેવાનું હતું. રોનજી પેલા બંડલ ફેરેલો ખરો ને એટલે નહીં મજા આવતી આ છોકરા રૂપિયા ગોળીઓ રૂપિયા સિવા એટલે બધું આપણે ના ફાવે ચિલ્લર માં ના ફાવે ના ફાવે આ બંડલ ગણેલા અને આ દાદાની તો કરવાની આવે પેલી 500 ની ગણેલી છે આ નોટો ફરી પડવાની હા આપણે ચેલું રખાતા હતા ગઢા ગલો હું યાર એમાં અરે અત્યારે આવી ગયેલા પાહા હાલ તો આ એ ઉઠકી ગયા જો ગલ્લામ કોઈ મેલી નહીં માલ તો પડ્યો હોય ઘેર ઘણો હોય ના ના કશું ના. પડ્યો જ હોય એ તો થોડું ઘણું હોય વધારે ના હોય અલ્યા 20 લાખ 20-25 લાખ તો આપડા જેલા હે એ બધું સાફ થઈ ગયું પૈસા હોય પહોંચ્યા આ જો રોજ ચેડી લમણો આવે તો કોઈ સાફ આ તો ખાલી નોમનું હ ના ના ભાઈ પબ્લિક ને દેખાડો કરવા માટે ગલ્લો બાકી ધંધો છે વલ્લી નો બધું બંધ કરી દો ના ના કોનગીમ ચાલુ હ નહીં ચાલુ આ તો 2 દાડા કરીશું પાછું વખત કર્યું હું આવ્યો તો લખાવા હલાવ બીડી આલો અને 20 રૂપિયા આલો હેડો બીજું કોઈ લેવું નહીં વધારે મારતો હવે હું માગવાનું તમારા પાસે 20 રૂપિયા આલુ પણ ઘરાકી લઈ આલજો ઘરાકી તો કેવું ના પડે તમારું વાત કરો ખાલી 20 રૂપિયા આલજો પેલા તમે ધંધો કરી આલ છો અરે વાહ. હા ઘરાકી મારજો હોય હા એની ચિંતા ના કરો બધી રોકડી રોકડી લાવ 20 રૂપિયા આલો હેડો જતા તાઈ બે હું હેડું હેડું છે બેહો કે? હા બેહો કે? તો રોનજી હા હું કીધું પાછું લે ભિખારી એટલે હું 20 રૂપિયા જ આલો હોય યાર 20 માગે એટલે 20 જ આલવાના હું તો 10 જ આલતો હતો પણ એની હાથમાં આવી જાય એટલે 10 રૂપિયા તારું આવે અરે આ માજીન ખાવું ટાઢું હું કરવું બોલ 10 ના 1500 આવે છે ખબર છે આવા એમ તો અમે 500 ના બંડલ ફરાવતા હતા મને ખબર નહીં પછી આ કાઠું પડે એ 20 રૂપિયા. ટાઈમ નહીં એ ટાઈમ નહીં હવે એ સમય જતો રહ્યો એટલે લાખ રૂપિયા ગીજામ લઈને ફરતો હતો એ જતો રહ્યો જે હાલો ઉઠજો જવું હે? સોરે હાલો નહીં આબુ બેહો તાન કાલથી ધંધો ચાલુ હે ને હાઉ ચાલુ ઘરાકી લાવું છું અને મોયે રમવાનું ચાલુ કરું છું પણ વલ્લી મેલવાનું નહીં રોકડા રોકડા હાઉ જો અંદર ભાવ વધારો ના હોય તો ભાવ તો આલુ પૂરો આલુ પૂરો ભાવ વધારો ઘરા ગયા આજુબાજુના ખેંચી લઈએ પૂરો મળશે હવે એક ચાલે નું ચાલે 150 રાખો 150 પૂરો 150 જો બસ વલ્લી મેળવી નહીં ભીખે માગીને પણ વલ્લી તો મારે રમવી છે પૂરા ને પૂરી થઈ જાય તો હજુ કે પૂરો ઓને મને લાગે અરે આત્મહત્યા કરી પટી જાય 2 રૂપિયા લઈ ગયો નુકસાન આવ્યું એક મસાલા પોકેટ મફત વેચ્યો તને 2 વર્ષી મારે એ તો વલ્લી મારખું કહી નાખ્યો મો કાલી લખવું પડશે એ ઓ ફેમજી અલ્યા રોનજી અલ્યા તો હું આવું તું કાઈ દોડ કરો છો બસ આ કલર લઈ આવે પેલા હા કલર કલર ની એસન પેલા કલર ની બનાવવાનો બરફ નો અલ્યા ચાર તો હંડિયા તું કલર ને બલ લઈને ફરી જાય હવે આ ઉનાળો સંતે જે કમોય હેડે લઈ ગયો જબર હેડે શું અલ્યા મારી વાત બરાબર પેલું ચાલુ થયું છે પેલું શિવાજી લખવાનું ચાલુ કરી દે હવે અરે આ મારે લખવું નહીં એમાં તો હું બરબાદ થઈ ગયો અલ્યા હું પૂરા બરબાદ થઈ ગયો તાન જો ભાઈ આપણે ખોયું છે ચોકાન ઈ કોઈ છે પણ મારે નહીં ખોલવું હવે અલ્યા બરફ ઘસે ના પૈસા ભેગા થો ઓફર મારી વાત અને એક કામ કર વી નું નેવું ચાલુ કરી વી નું વાત સાચી છે પણ મને તો ની જે લાઈન પકડી ને એમાં લાઈન પકડી રાખવા દો યાર ખો થઈ જવું બેસ જેવો બેસ મારા પાસે ટાઈમ નહીં તે ગોટી કરજો બેસ કે ભાઈ ઘણીવાર ખૂબ દાડે ભેગો થયો છે ને તો તું આમ ધોળ કરાવે છે મારે શું છે ખબર હા આમ તો પહોંચી વળતો હા બરફ નું બધું પહોંચી વળતો કારણ કે શંકરજી આવતા હા તે આવું છે ને તારા પણ કાઢી મેલે એને તો બી ચમ ગરાકી તૂટા મારું ઉતારી અને આ તો એક લે તાર બે લાગ્યો ને તો ઘરે તૂટો અલ્યા શંકર આવતો ના હા તો 150 રૂપિયા રોજ લઈ જતો અને ચીકા તૈન દાડે નાહે કે નહીં ના તો મારો ગરાક કાશી તૂટી ગયો બોલો હવે એને નાવાનું બાવાનું કેવું હોય યાર ગરાક ના આવી યાર મારે હા એ સાચી વાત તું મેલું દાટ બંડુ પહેરીને આવ હા હા એ નાતું જ નહીં હોય લે દસ દાડે નાતું નહીં હોય મારે 1700 1800 નો વકરો તો ડાયરેક્ટ 1200 થઈ ગયો ઓહ
હા 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 બહુ એ તો અમે કાયમ થી ભાઈ હમણાં તો એને પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ ને તે શિકાર નાવાનું પણ ખાવાનું કે કોણ નહીં પણ રોનજી કોઈ ખબર હે જરા આવ્યું કોઈ મને ખબર હે હા મને કલર માં કોઈ સ્વાદ નહીં આવતું પણ આજે બહુ મેકાય છે કલર કરતી હારે વધારે ગંદા છે સાચી વાત ના તો જ ના આવે એટલે મેકાય જ કરે. વિચાર કરજો મારે એના લીધે 200-300 રૂપિયા વકરો ઓછો થઈ ગયો હા 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 થઈ ગયું તે કાઢી મેળ્યો ભાઈ મૂકું તાર જે કરવું કર જો હું તો કંટાળો છું હા. એરંડા વેણી બરાબર એટલે હવે મેં નક્કી કરી નાખ્યું એ રોજા વીનું તીનું એટલે ખાઈ દેવાનું તમે તાર તમે કમો તમે તાર 500 નું લખાવો પણ બરાબર. મારે આ ધંધો કરવો નહીં એવું ના મારે નહીં કરવો અલ્યા બરફમાં ભેગું નહીં થાય અને તું મોન શંકરજી ને એ છે ને એ પહેલાથી એવો સજ જો આમ તો રાખો ને ભેગું બરોબર પણ આ એની લાઈન હવે અવળી પકડવાની મને એવું લાગે ના ના તાણ ચમ આવડી લાઈન હોય શીખર ચોક આવે પૈસા બધા પી ના પાહુ પીવાનું ચાલુ કર્યું ના હોય તાણ. અલ્યા ટેન્શન માં આપઘાત ના કરે લ્યા અરે 2 થી 3 દોડ આ તો મને ખબર નથી પણ આ 2 થી 3 દોડ ઘરાકોએ મને કીધું કે દારૂ એ તમે રાખો હા એને પીવાનું વચ્ચે ચડે લાગી દીધું તું એ તમે મીને પડતો કર્યો મેં તો મેલજે મારે ઘરાકી તૂટે ના કરતી 100% સાચી વાત તમો એટલે મેં કીધું મારા ધંધો કરવો નહીં હું એકલો તો લારી આજ બંધ રાખી પેચર કલર લઈ આવ્યો બરોબર બંધ રાખી લારી પણ તું વસ્તી ઓછો કલર ખવડાય ઓછો ખવડાય ઉનાળો છે પછી અલ્યા ઉનાળો ને આ પછી ફૂટી નીકળે ઓવે પેલું ફૂટી બધા નીકળે છે કે હવે બધા જે કરી બધા કરી હું એ કરું બરોબર છે પણ તોય ઓછું માપનું રાખ અમે જેવું ખબર હે? હા હવે તમે 10-20 લખાવો ને ઓવે એ તો નક્કી આવી ના આવી અને મારતા અલ્યા પણ એક દાડ ના બીજા દાડ તો આવે કે બીજા દાડા આવતા નહીં આવી પણ મારતો અરે હાથા ખોજી એ બરોબર છે પણ પેલું 20 રૂપિયા સીધા 1500 રૂપિયા આવી યાર અને તમે એકલા લખાવો બીજું શું કોઈ અંગાત કોઈ ના અંગાત કરે ને આ તો તને જ કીધું ઓને તો પેલા શંકર ના કરું એનો શંકર દે ના કરું હું એનો શંકર તો બરબાદ થઈ તો મરી જાવ ગયા તો મરી ગયા અને માર તો લાઈન પકડવી નહીં હો જો ફરી વાર એનો સંગ કર્યો તો તને સમજીને જમે જા ઝાડે લબડાતા આવીશું આપણે આમ અને લેવા તો મારે પેલી લારી લઈને જવાનું છે જવું છે ઓ લારી લઈને જવાનું કલર બનાવવા નહીં અલ્યા હું તો ત્યાં ગયો તો શિવાજી જોડે હા મેં કીધું ચાલુ કર્યું હોય તો લખાવાનું ચાલુ કરીએ પણ કે કાલથી બેહું છું તો આપડે બધા જગ્યાએ ઓ મેં હવે કાલે હું આવી ગયો તમે ત્યાં લખાવજો અને મને તો કહેતા હતા કારણ કે મારો અમારો પડવું જ નહીં એવું ના ના મારે નહીં પડવું હા તું બરાબર પછી કાંઈ જા દાદા હવ અને આ કલર બલર ઓછા કર વસ્તી ને તે અમારે જે કરવું એ કરે એ હો બરાબર ઘસી કાતો પણ મારે તો વલ્લી જ રમવું છે હવે અને વલ્લીમાં જ પૈસો ભેગો કરવો છે આપણે બધું ખોયું છે વલ્લીમાં અને ખોળવા જઈએ બીજા તો ચો મેળાવે પણ કાલ શિવજી ઉદઘાટન કરવાના બરોબર હવે ઉદઘાટનમાં એવું કરવું છે ને કે કાલ તો પોનું ગમે તે થાય લગાઈ જ દેવું છે પણ કાલે પૈસા ગમે કરીને લેવાશે કાલ ગમે એ થાય પણ લઈ લેવું છે